આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવી તથા આસુરી પ્રકૃતિ શ્લોક 24. તેથી મનુષ્યએ શાસ્ત્રોના નિયમનો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી. આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્યએ એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ક્રમે ક્રમે ઉન્નતિ પામી શકે. 15મા અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે વેદોના સર્વ નિયમો અને નિયંત્રણો કૃષ્ણને જાણવા માટે જ યોજાયેલા છે. જો મનુષ્ય ભગવદ્ ગીતા દ્વારા કૃષ્ણને જાણી લે તથા ભક્તિયુક્ત સેવામાં પરોવાઈને કૃષ્ણ ભાવનામાં સ્થિત થઈ જાય તો તે વૈદિક સાહિત્યમાંથી પ્રાપ્ત જ્ઞાનની સર્વોચ્ચ સિદ્ધિ સુધી પહોંચી જાય છે. ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ આ વિધિને બહુ સહેલી બનાવી છે. તેમને મહામંત્રના જપ કરવાનું, ભગવાનની ભક્તિમાં પરોવાઈ જવાનું અને ભગવાનને ધરાવેલા ભોજનના શેષને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાનું કહ્યું. જે મનુષ્ય આ ભક્તિ કાર્યોમાં સંલગ્ન રહે છે તેને સર્વ વૈદિક સાહિત્યનું અધ્યયન કરેલું છે તેમ જાણવું. તે પૂર્ણપણે તેનો સાર સમજી ગયો છે. બેશક એવા સામાન્ય મનુષ્યો માટે કે જેઓ કૃષ્ણ ભાવના પરાયણ નથી કે ભગવાનની સેવામાં લાગેલા નથી, તેમના માટે તેમને શું કરવું અને શું ન કરવું તેનો નિર્ણય વેદોના આદેશો પ્રમાણે થવો જોઈએ. મનુષ્યએ દલીલ કર્યા વિના તે પ્રમાણે કર્મ કરવું જોઈએ. આને શાસ્ત્રોના સિદ્ધાંતોનું અનુસરણ કહે છે. શાસ્ત્રોમાં એવા 4 મુખ્ય દોષ હોતા નથી કે જે બદ્ધ જીવમાં હોય છે. તે છે અપૂર્ણ ઇન્દ્રિયો, છેતરવાની વૃત્તિ, ભૂલો કરવી અને મોહગ્રસ્ત થવું. આ 4 દોષોના કારણે બદ્ધ જીવ વિધિ વિધાનો બનાવવા માટે અયોગ્ય હોય છે. તેથી શાસ્ત્રોમાં વર્ણવ્યા છે તે પ્રમાણે વિધિ વિધાનોનો ઉપરોક્ત દોષ રહિત કોઈ સર્વ મહાન સંતો, આચાર્યો તથા મહાપુરુષોએ ફેરફાર કર્યા વગર તેમનો સ્વીકાર કર્યો છે. ભારતમાં આધ્યાત્મિક વિદ્યાના ઘણા પક્ષો છે જેમનું વિભાજન 2 વર્ગોમાં થાય છે, નિરાકારવાદી અને સાકારવાદી. બંને પક્ષો વેદોના સિદ્ધાંતો પ્રમાણે જીવન પસાર કરે છે. શાસ્ત્રોના સિદ્ધાંતો પાળ્યા વગર મનુષ્ય પૂર્ણતાના સ્તર સુધી પહોંચી ન શકે. તેથી શાસ્ત્રોના તાત્પર્યને વાસ્તવિક રીતે સમજનાર મનુષ્ય ભાગ્યશાળી ગણાય છે. માનવ સમાજમાં બધી અધોગતિનું મુખ્ય કારણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણવાના સિદ્ધાંતો પ્રત્યેનો અણગમો છે. માનવ જીવનનો તે સૌથી મોટો અપરાધ છે. તેથી પરમેશ્વરની ભૌતિક શક્તિ માયા ત્રિવિધ તાપના રૂપે આપણને સદા સંતાપ આપ્યા કરે છે. આ ભૌતિક શક્તિ 3 પ્રાકૃત ગુણોની બનેલી છે. પરમેશ્વરને જાણવાનો માર્ગ મોકળો થાય તે પૂર્વે મનુષ્યએ ઓછામાં ઓછું સત્વગુણી થવું જોઈએ. સત્વગુણ સુધી ઉન્નત થયા વિના મનુષ્ય આસુરી જીવનના કારણરૂપ તમો તથા રજોગુણમાં રહે છે. રજોગુણી તથા તમોગુણી લોકો શાસ્ત્રો, પવિત્ર પુરુષો તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શાસ્ત્રીય જ્ઞાનની હાંસી ઉડાવે છે. તેઓ ગુરુના આદેશોનું ઉલ્લંઘન કરે છે અને શાસ્ત્રોના સિદ્ધાંતોની પરવા કરતા નથી. ભક્તિનો મહિમા સાંભળવા છતાં તેમને ભક્તિ પ્રત્યે આકર્ષણ થતું નથી. એટલે તેઓ ઉન્નતિ માટે તેમનો પોતાનો માર્ગ ઉપજાવી કાઢે છે. મનુષ્ય સમાજના આ કેટલાક દોષો છે કે જે આસુરી જીવન તરફ દોરી જાય છે. પરંતુ જો મનુષ્યને અધિકૃત સદ્ગુરુનું માર્ગદર્શન પ્રાપ્ત થઈ જાય તો તેનું જીવન સફળતાને વરે છે. કારણ કે સદ્ગુરુ ઉચ્ચ ભૂમિકા પ્રતિ ઉન્નતિનો માર્ગ દર્શાવી શકે છે. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના દૈવી તથા આસુરી સ્વભાવ એ નામના 16મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. જય શ્રીમદ નારાયણ.